નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। સ્માર્ટ સિટીનો સ્માર્ટ નમૂનો તરસાલીથી સુશેર માર્ગ ઉપર સારા રોડ પર કાર્પેટિંગની કામગીરી। રોડ પર કાર્પેટિંગની કામગીરીને કારણે આસપાસના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની ભીતિ। રોડ પરના ડ્રેનેજ ચેમ્બર ઉપર પણ ડામર પાથરી દેવાયો। વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાની વાત કરતા સ્માર્ટ પાલિકા અધિકારીઓ દ્વારા સ્માર્ટ બુદ્ધિનું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે। શહેરના સુશેન તરસાલી રોડ પર રોડ જે સારી સ્થિતિમાં છે તેના ઉપર રિસર્ફેસિંગ તથા કાર્પેટિંગની કામગીરી કરવામાં આવી રહી છે। અહીં રોડ પર ડ્રેનેજ ચેમ્બર ઉપર ડામર પાથરી દેવામાં આવ્યું છે। શહેરમાં જ્યાં ખરેખર રોડ રસ્તાની ખરાબ સ્થિતિ છે તે જગ્યાએ રોડ બનાવવાની અથવા તો તે રોડની કાર્પેટિંગની જરૂર છે ત્યાં કામગીરી કરવામાં આવતી નથી ને જ્યાં જરૂર નથી ત્યાં આ રીતે કામગીરી કરવામાં આવી રહી છે, જેના માટે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે। ત્યારબાદ ઇજારદારને કોન્ટ્રાક્ટ આપવામાં આવે છે અને શહેરના ઘણા વિસ્તારોમાં સ્માર્ટ પાલિકા તંત્રે રોડ પર કાર્પેટિંગ કરીને રોડ અને રોડ પર આવેલ ડ્રેનેજ ચેમ્બરોને ઊંચી કરી દેતા રોડની આસપાસના દુકાનો સોસાયટી નીચાણમાં જતી રહે છે અને સાથે ડ્રેનેજ લાઇનનું લેવલ પણ જળવાયું નથી, જેના કારણે ચોમાસામાં નજીવા વરસાદમાં આવા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જાય છે, જેના કારણે દુકાનો, ઓફિસ અને મકાનોમાં પાણી ભરાઈ જતા ઘરવકરી દુકાનના સામાન તથા ઓફિસમાં નુકસાન થતું હોય છે। પરંતુ તંત્ર દ્વારા શહેરમાં જે રોડ વધુ ખરાબ થઈ ગયો હોય તેને ખોદીને નવેસરથી તૈયાર કરવાને બદલે રોડ પર વધારાના લેયર તૈયાર કરવામાં આવે છે, જેમાં કોન્ટ્રાક્ટર સાથે કેટલાક ભ્રષ્ટ અધિકારીઓની મિલીભગતથી આવા પૈસાના ખેલ કરવામાં આવી રહ્યા હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે।